લોકમાં ક્યારે ક્યાંથી પડી જઈએ ને કેવું વાગી જાય ને કેવી પીડા થાય એનું કાંઈ નક્કી નહીં વાલા. માટે સાચા દિલથી માંડીએ ભગવાનની ભક્તિ કરવા તો આવા બધા દુઃખને તરી જઈએ ને અક્ષરધામમાં જતા રહીએ ને દિવ્ય આકાર ભગવાનમાં જોડાઈ જઈએ તો પરમ 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 શાંતિ થઈ જાય. હાવ તકલાદી નાશવંત દુઃખદાયી શરીરમાં આત્મા બંધાઈને પડ્યો છે. શરીરને કારણે શરીરના સંબંધીઓમાં અને શરીરના સંબંધીઓને કારણે એ દેહ ગેહાદિક બધી બાબતમાં હલવાઈને એવો ફસાણો આ ચેતન આત્મા કે ન પૂછવા. આમાં ક્યાંય ઠરાશે નહીં, સુખ થશે નહીં, શાંતિ મળશે નહીં, કાંઈ ખાટી જવાશે નહીં. માટે વહેલી તકે સમય બગાડ્યા વિના ભગવાનની દિવ્ય મૂર્તિની ઉપાસના સતત કરવા માંડીએ તો આપણું કામ થઈ જાય એવું છે. આજે એક ક્ષણે બગાડવા જેવું નથી. આવા નાશવંત દેહને નાશવંત આ લોક માટે અવિનાશી લોક ભગવાનનું ધામ ને અવિનાશી સુખ ભગવાનની મૂર્તિનું એને પામવા માટે જિંદગીની ક્ષણે ક્ષણ આપણે ભજનમાં વાપરવી પડશે. સાવધાન થઈ જવું પડશે. ગાફલાએ રાખી પોહાશે નહીં. જલ્દી ચેતી જઈએ તો સારું. જલ્દી ભગવાનને પામીને હવે કાયમને માટે શાશ્વત આનંદના ભોગતા બની જઈએ તો સારું. બહુ મોડું થઈ ગયું છે. પાછું આ શરીરનું ઠેકાણું નહીં. ક્યાંક વાસના રહી જાય ને શરીર પડી જાય તો વળી બીજું શરીર વાસના ટાળવા માટે ધરવું પડે ને ઉપાધિ બધી કરવી પડે ને બહુ લાંબુ થઈ જાય. માટે હવે તો ખરેખર આ દૃઢ નિર્ણય સાથે આ જ જન્મે પૂરું કરવા આપણે ભજન ભક્તિ સાધના ઉપાસના પ્રદક્ષિણાઓ પદયાત્રાઓ ધૂન કરવી, કીર્તન ગાવા, દંડવટ કરવા, પૂજા કથા કીર્તન ચેષ્ટા અખંડ સ્મરણ આમાં સતત ઝંપલાવીને આપણી આખી આયુષ્ય સાર્થક કરીએ. કોઈ જિંદગીની ક્ષણ નિરર્થક ન જવી જોઈએ. ક્ષણે ક્ષણ સાર્થક થાય તો આપણું મોક્ષું પણ સાચું. નહીતર તો ડિંડક કરીએ છીએ આપણે એવું થાય. માટે વાલા ભક્તો, આવો અવસર ફરીવાર નહીં આવે. હવે ખરા ખબરદાર થઈને આ અવતારે તો ભગવાન ભેળા થઈ જ જવું છે.